કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. આજે માય પ્રોફિટ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો. આજે તારીખ થઈ છે 17/11/2024 અને રવિવારનો દિવસ. રવિવારના દિવસે આજે બજાર બધું ક્લોઝ હોય. શુક્ર શનિ રવિ 3 દિવસ રજાઓ મળી છે. અમુક લોકો વીકેન્ડનો લાભ ઉઠાવીને ફરવા પણ ગયા છે અને બજારમાં અમુક લોકો રિસર્ચ પણ કરતા હોય છે કે બજાર આવું તૂટેલું છે તો આપણે શું કરવું જોઈએ. એના માટે આ રવિવારનો દિવસ, શનિવારનો દિવસ, શુક્રવારનો દિવસ મળ્યો તો એ તમે એનું આયોજન કરી શકશો. હવે મિત્રો, આપણે બજારની અંદર ચર્ચા કરીએ તો બજારે અત્યારે હાલ લોકોને અત્યારે હાલ ટેન્શનમાં નાખેલા હતા. પણ અમુક લોકો ટેન્શન નથી લેતા, આને એક અવસર સમજી અને એનો લાભ ઉઠાવતા હોય છે. બે ટાઈપના માણસો હોય જીવનમાં ઇન્વેસ્ટમેન્ટ માટે. એક છે બજારમાં ફૂલ ઘટાડો આવે ત્યારે એ લોકો પેનિક થતા હોય છે અને એ લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે એ લોકોને પૈસા એક જ વખતમાં ઇન્વેસ્ટ કરી નાખ્યા હોય સમજો તો તમે જ્યારે બજાર ઘટે ત્યારે તમારે રાહ જોયા સિવાય છૂટકો નથી. પણ મારા દરેક વિડીયોની અંદર તમે જૂના ખોલીને જોઈ લેજો. હું ઈચ એન્ડ એવરી ટાઈમ તમને એવું જ કહું છું મિત્રો કે હંમેશા ઘટાડે ખરીદારી થોડી થોડી કરો. લાખ રૂપિયા રોકવા હોય તો 5,000 કરીને 10,000 કરીને થોડા થોડા 200-500 પોઈન્ટ ઘટે એટલે પાછું લો. 200-500 પોઈન્ટ ઘટે એટલે પાછું લો. ઘટાડે હંમેશા ખરીદારી કરો અને ઉછાળે હંમેશા વેચવાલી કરો. આટલું સેન્ટેન્સ યાદ રાખવાનું. બીજું મિત્રો કે આપણે બે લોકો જે મહાન હસ્તીઓ થઈ ગઈ શેર બજારમાં, જેમણે શેર બજારમાં કરોડો રૂપિયા, અબજો રૂપિયા બનાવી દીધા, એવા વિશ્વગુરુ આપણા વોરેન બફેટ વિશ્વગુરુ કહેવાય કે જેમના વિચારો અને આચરણ આપણે એની સાથે કદમ મિલાવવો જોઈએ મિત્રો. તો વોરેન બફેટ એક એવું પાત્ર છે કે જેના ઇન્વેસ્ટમેન્ટ જે અમેરિકાના છે અને મોટામાં મોટા ઇન્વેસ્ટર છે શેર બજારના, અને સૌથી અમેરિકામાં ટોપ 10માં આવે છે. ટોપ 10માં મિત્રો એટલા બધા પૈસા બનાવ્યા એમણે શેર બજારમાં. ખાલી તમને એવું થશે કે શેર બજારમાં પણ ધીરજતા વાળા કમાવાળા છે લોકો. ઇન્ડિયાના બુલ માર્કેટના લીડર ગણો કે ઇન્ડિયાના જે મોટામાં મોટા ઇન્વેસ્ટર ગણો તો આપણા રાકેશ ઝુનઝુનવાલા, એમની પણ તમે સ્ટોરી જુઓ. એકદમ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ અને ધીમે 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 કોઈ પણ વસ્તુમાં ઉતાવળ કર્યા વગર કામકાજ કરવાનું. હવે એમણે કયા કયા નિયમો વાપર્યા મિત્રો, એ આજે આપણે ચર્ચા કરીશું કે એમણે શું શું વિચારો આપણને આપ્યા. 2 કે 3 વિચારો આપણને જે આપેલા છે એ વિચારના કદમે ચલમ આપણે ચાલીશું તો ખરેખર આપણે પણ શેર બજારમાં પૈસા બનાવી શકીશું મિત્રો. હવે શેર બજારમાં પૈસા બનાવવા માટે તમારે 2 થી 3 ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે એ તમારે યાદ રાખવી પડશે, જે આ મોટા ઇન્વેસ્ટરોએ અપનાવેલી હતી. એ જ વસ્તુ આપણે અપનાવવાની છે. એમાં એમણે કહેલું છે પહેલું કે ઓલવેઝ ડિવાઈડ યોર ઇન્વેસ્ટમેન્ટ મની ફોર ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇક્વલ પાર્ટ્સ. તમારા જે પણ પૈસા તમારે રોકવા હોય એને તમે 10 કે 7 કે 5 એને ઇક્વલ પાર્ટ્સમાં વહેંચી દો અને ઈચ એન્ડ એવરી ટાઈમ જ્યારે જ્યારે ઘટાડો મળે ત્યારે ત્યારે તમે એને અંદર નાખતા રહો, પમ્પિંગ કરતા રહો શેર બજારની અંદર. આ એક વાત કહેલી છે મિત્રો.
ઈચ એન્ડ એવરી ટાઈમ. હવે એક વસ્તુ તમને સીધી સિમ્પલ વસ્તુ હું તમને સમજાવું મિત્રો આના ઉપરથી, કે સમજો કે તમે માની લો કે ₹1,00,000 તમે રોકાણ કરવા માટે શેર માર્કેટમાં આવ્યા. હવે ₹1,00,000 તમે ફટ દઈને રોકી દીધા. સોમવારે બજાર ખુલ્યું કે લેવું છે ભાઈ મારે તો શેર ₹1,00,000 રોકવા છે, લાવજો હું લઉં. એ લઈ લીધા ટાટા મોટર્સ, ₹1,000 ભાવના ફટ દઈને એ વખતે લઈ લીધા. 100 શેર આવ્યા. હવે બજારમાં ઘટાડો આવ્યો, ટાટા મોટર્સનો ભાવ ₹800 અંદર ઘૂસ્યો. હવે તમને એવું થાય છે કે સાલું એવરેજ કરવી છે, પણ તમારી પાસે પૈસા તો ક્યાં હોય, કારણ કે તમે ₹1,00,000 હતા તો તમે રોકી દીધા છે. એટલા માટે જ ઈચ એન્ડ એવરી ઘટાડે, જ્યારે જ્યારે ઘટાડો મળે ત્યારે ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કરેલા જે તમારા એમાઉન્ટ છે એને તમે ટુકડે ટુકડે એમાં રોકાણ કરો મિત્રો. તો આ એક તમને સહેજ પણ એમાં તકલીફ નહીં પડે ને એવરેજ વેલ્યુ તમારી ડાઉન આવશે. પેલામાં પણ તમને નફો તો મળશે, પણ તમારે લાંબા સમય સુધી બેસી રહેવું પડશે અને એવરેજ કરવા નહીં મળે. અને આમાં તમારે શું થાય, એવરેજ કરવા મળશે, થોડી થોડી રોકાણ કરેલું હશે એટલે તમારે એ એવરેજ વેલ્યુ ડાઉન આવશે. એટલે જેવી બજાર તેજી પકડશે એટલે તમને એનો પૂરેપૂરો લાભ મળશે. આ એક પોઈન્ટ થઈ ગયો. બીજું મિત્રો, પોઈન્ટ નંબર 2, બી ફિયરફુલ. બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો. બી ફિયરફુલ વેન અધર્સ આર ગ્રીડી. તમે ડરવાનું રાખો કે જ્યારે લોકો તેજીમાં હોય ત્યારે. એન્ડ ગ્રીડી વેન અધર્સ આર ફિયરફુલ. અને તમે તેજીમાં રહો જ્યારે લોકો ડરેલા હોય ત્યારે. લોકો વેચવાલી કરતા હોય ત્યારે તમારે ખરીદારી કરવાની, અને લોકો ખરીદારી કરતા હોય ત્યારે તમારે વેચવાલી કરવાની. જ્યારે બહુ તેજીમાં બજાર ચાલતું હોય ત્યારે તમે થોડું 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 કરી અને વેચવાનું રાખો મિત્રો. આપણા જૂના વિડીયો તમે ખોલીને જોઈ લેજો. એની અંદર હું તમને ઈચ એન્ડ એવરી ટાઈમ કહેતો હતો કે તમે તમારે પ્રોફિટ બુક કરવાનું, સહેજ પણ બાજુવાળાને પણ પૂછવા નહીં જવાનું. પ્રોફિટ બુક કરવાનો આવે એટલે કરી જ લેવાનું મિત્રો. એમાં સહેજ પણ રાહ નહીં જોવાની. આપણને નફો મળતો હોય, શેર બજારના પૈસા, ઈચ એન્ડ એવરી ટાઈમ મારું આ સેન્ટેન્સ છે મિત્રો, શેર બજારના પૈસામાં જો નફો મળતો હોય તો એ લઈને ઘરે આવ્યા એ જ આપણું, બાકી બધું શેર બજારનું. આ એક યાદ રાખવાનું. ઘટાડો આવે ત્યારે ડર્યા વગર થોડું થોડું કરી લેવું. વધારો આવે, તેજી થઈ જાય ફૂલ, ત્યારે લોકો લાવ 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 કરતા હોય ત્યારે આપણે વેચવાલી કરવાની. આ એક વાક્ય યાદ રાખવાનું. બીજું મિત્રો, ત્રીજા નંબરનું સેન્ટેન્સ હવે હું તમને કહું છું કે બરાબર ધ્યાનથી સાંભળજો. આ બધા જ વોરેન બફેટ અને રાકેશ ઝુનઝુનવાલા આ બધા વાક્યો યુઝ કરતા હતા મિત્રો. ઇફ યુ આર નોટ વિલિંગ ટુ ઓન એ house for 10 years, how you are not willing to own a house for 10 years, don't even think about owing it for 10 minutes. જો તમે, આનો સીધો સિમ્પલ મતલબ એ થાય મિત્રો કે જો તમે 10 વર્ષ માટે રોકાણ ન કરી શકતા હોય, જો તમે 10 વર્ષ માટે મિનિમમ રોકાણ ન કરી શકતા હોય તો તમારે 10 મિનિટ પણ એના વિશે વિચારવાની જરૂર નથી. ખ્યાલ આવી ગયો? જો તમે 10 વર્ષ પણ રોકાણ નથી કરી શકતા એટલે કે લાંબા ગાળાના રોકાણકાર બનો મિત્રો. આ ટૂંકમાં કહેવા માંગે છે કે તમે જો 10 વર્ષના રોકાણ માટે નથી તૈયાર અને રોકાણ કરવા નથી આવ્યા. અમુક લોકો કેવું વિચારતા હોય ખબર છે કે પેલો તો મહિનાની અંદર એમ તો પૈસા ડબલ થઈ ગયા. અમુક લોકો એવું વિચારે કે ભાઈ એ નસીબ છે, પણ તમે તમારા પૈસા હંમેશા લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આવો.
શોર્ટ ટર્મ માટે નહીં. જો શોર્ટ ટર્મ માટે આવ્યા તો ઈચ એન્ડ એવરી ટાઈમ તમને નુકસાન થશે. કેમ કે બજાર તો ઉપર નીચે થવાનું, અને એ જે ફિયર છે એ તમે એને એક્સેપ્ટ નહીં કરી શકો. એ જે પેનિકી છે એ તમે એક્સેપ્ટ નહીં કરી શકો, એટલે તમે શું કરશો? નીચા ભાવમાં પણ વેચી દેશો. આવું બનતું હોય છે મિત્રો. એટલે આ 3 સેન્ટેન્સ આ વોરેન બફેટ અને રાકેશ ઝુનઝુનવાલાના મંત્રો ઉચ્ચાર કહેવાય કે એ લોકોએ આ 3 સેન્ટેન્સ ઉપર કામકાજ કર્યું, જેથી કરીને એ લોકો જીવનમાં સક્સેસ રહ્યા, જબરદસ્ત સક્સેસ રહ્યા મિત્રો. અને એમના તો ઉદાહરણ લોકો લે છે કે ભાઈ રાકેશ ઝુનઝુનવાલા જ્યાં રોકાણ કરે ત્યાં આપણે રોકાણ કરો. પણ એણે જેટલા ટાઈમ માટે રોકાણ કરેલું છે એટલા ટાઈમ માટે તમે રોકાણ કરવાની ક્ષમતા રાખતા હોય તો જ ત્યાં રોકાણ કરો. બાકી તમે ગૂગલમાં સર્ચ કરશો રાકેશ ઝુનઝુનવાલાનું પોર્ટફોલિયો તો એ આવશે, પણ એણે જે પ્રમાણે રોકાણ કરેલું છે એ ક્ષમતા સાથે જો તમે રોકાણ કરવા માંગતા હોય તો તમને રાકેશ ઝુનઝુનવાલા જેટલું રિટર્ન મળે, બાકી તમને ન મળે. તમે એના જેવું સ્ટોક લો, એણે જે ખરીદ્યો છે એ સ્ટોક તો તમે લઈ શકો, પણ એના જેટલો ટાઈમ પીરિયડ જો તમે રાખો તો તમે સાચા. થેન્ક યુ વેરી મચ મિત્રો. ખૂબ ખૂબ આભાર. આ 3 વાક્યો ધ્યાન રાખજો, રાકેશ ઝુનઝુનવાલાના અને વોરેન બફેટના, કારણ કે બંને ઇન્વેસ્ટર આપણા માટે એક એક્ઝામ્પલ તરીકે ઉભરી આવેલા છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. અને આવતીકાલથી સોમવારથી બજાર રાબેતા મુજબ ચાલુ થઈ જશે. તો અને ખાસ યાદ રાખજો 20 તારીખે બુધવારે મહારાષ્ટ્ર ઇલેક્શનના કારણે બજાર ઓફ છે, રજા રાખેલી છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.